તો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. તો ગાઈસ અત્યારે મમ્મીજી બહાર, તો આજે આપણે પહેલી વાર શાક બનાવવાના આવીએ, એ પાવ ડુંગળીનું. તો જોઈએ કેવું બને કેવું નહીં બનતું. ગાઈસ આપણે મેન ઇન્ગ્રેડિયન્ટ લઈ લીધા: મરચું, ડુંગળી, હળદર, આ થોડો ગરમ મસાલો અને મીઠું, બસ. અને એક બીજું તેલ. તો પહેલાં આપણે ડુંગળી કાપી નાખીએ. તો ભાઈ સોરી, પહેલાં ડુંગળી નથી કાપવાની, પહેલાં હાથ ધોવાના. તો પહેલાં હાથ ધોઈ નાખ્યા અને હવે ચક્કુ ડુંગળીને એવું પડ્યું બધું કાપી કરીએ બધું. તો ગાઈસ ફાઇનલી આપણે ડુંગળી કાપી નાખી અને વોકમાં પોણી આવી ગયું. ડુંગળી તો ગાઈસ આપણે કાપી નાખીએ, પણ હવે મેન ડક્કા મરચું મીઠું ને એવું નાખવામાં, કે આપણને એટલો અંદાજ નહીં કે કઈ રીતે જેટલું નાખવું. તો ગાઈસ આપણે મરચું તો નાખી દીધું, હવે અંદાજો નહીં કે જેટલું નાખવાનું હતું, પણ મને એવું લાગે કે આટલું થઈ રહે. આટલી હળદર, થોડી હળદર નાખી દીધી. હવે આટલું મીઠું કદાચ થઈ રહે. આટલું બગડે નહીં તો સારું હોય. બીજું તો મીઠું રાખવામાં આપણે થોડું ધ્યાન રાખીએ, થોડું માપનું નાખ્યું. કદાચ જે મોરું બનશે ને તો બીજું નાખીને ખાઈ લેવાય. મરચું એ નાખ્યું તો થોડું મોરું બનશે તો આપણે થોડું નાખીને ખાઈ લઈએ. પણ મીઠું જો વધારે પડી જાય ને તો બહુ ખરાબ થઈ જાય. આપણી જોડે ચપાટા જેવું ગમ થાય. તો ગાઈસ આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ નાખી દીધા અને ગરમ મસાલો થોડો નાખી દીધો. તો ગાઈસ આ તો ફાઇનલ સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં આપણે મરચું મીઠું હળદરને એવું નાખી દીધું. હવે એકવાર યુટ્યુબમાં જોઈ નાખીએ કે આગળ શું કરવાનું. તો ગાઈસ આપણે ગેસ લગાડી દીધો અને હવે તવી ગરમ થયા તો આપણે તેલ રેડી દઈએ થોડું. આઈ થિંક આટલું બહુ રહે, આપણે થોડું કદી રેડી દઈએ. તો ગાઈસ હવે મને એવું લાગે કે તેલ ગરમ થઈ ગયું, તો આપણે સોમન નાખી દઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે તેલ એવું નાખી દીધું અને તેલની અંદર ગરમ થઈ હતું તો ડુંગળી નાખી દીધી. તો આ રીતે આને હલાય કરીએ તો શાક બની જાય. પહેલી વાર બનાવીએ એટલે જોઈએ, કોઈ ખરાબ ના બને તો સારું. ટ્રાય તો કરીએ, કારણ કે મમ્મી જઈએ બહાર અને આજે આપવામાં આપણા હાથમાં આવ્યું પહેલી વાર કે મમ્મી હોય એટલે બધું બનાવી દે. તમે જોઈ શકતા ગાઈસ કે આપણે કુકિંગનું ચાલુ કરી દીધું હોય અત્યારે, અને આ ધીમે ધીમે ડુંગળી પોણી છોડતી એવું લાગે. ગેસ એકદમ ધીમો, થોડો ફૂલ કરી દઈએ. ભાઈ તમે કોમેન્ટ કરો, તમે જોતા હોય તો શાક આ રીતે જ બનાવો. ડુંગળીનું શાક તો આ રીતે જ બનતું હોય. શું લાગે ગાઈસ, આપણે કુકિંગનું ચાલુ કરી દેવું પડે. તો અત્યારે આપણે ગેસ બંધ કરી દીધો અને હવે શાક થઈ ગયું ડુંગળીનું. એક આ રીતનું દેખાયા. ગાઈસ આપણે શાક તો બનાવી દીધું હોય ડુંગળીનું, અને આપણા પપ્પાએ લઈ લીધી હોય. આપણા પપ્પા સુપ્રીમ જજ, જેવું બન્યું છે એવું નહીં એ તો ખબર પડે. આપણે થોડું ચાખી લઈએ. રોટલા તો મમ્મીએ બનાવેલા જ છે, તો ખાઈ લઈએ. આપણે જોઈએ કે જેવું બન્યું છે એવું નહીં બન્યું. તો આપણે ચાખી લઈએ. જાતે બનાવેલું શાક આ મસ્ત બન્યું. વિચાર્યું નહોતું કે આવું બને, પણ સારું બન્યું. ના મીઠું વધારે પડ્યું, ના મરચું વધારે પડ્યું, હળદર કમ્પ્લીટ.
ગરમ મસાલો નાખે તો એ કમ્પ્લીટ આવે. બીજું બધું કમ્પ્લીટ જ છે. તો ગાઈઝ આપણે બનાવેલા આપણે ડુંગળીના શાકના આપણે રેટ કર્યું 10/7. બધું કમ્પ્લીટ જ બન્યું. વિચાર નહોતું કે આવું બને. તો અત્યારે આપણે ખાઈ લઈએ. તો ગાઈઝ અત્યારે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને બાલ થોડા પહેના. અત્યારે આપણે જવાનું હોય મહાદેવના મંદિરે દર્શન કરવા. તો આપણે દર્શન કરતા આવીએ. આપણી એક્ટિવા અહીંયા પેલું ડબુરું હતું ને કોમ વાળું તો તૂટી ગયું. ગાઈઝ આપણે ભાઈબંધ જોડે આવી ગયા હતા અને ભાઈબંધ કે હા બીજા 2 ભાઈબંધ રેડી થયા. એકલો જવાનો ઈચ્છા હતો ઉભાના કારણે આવવાનું મૂકો આવ્યા તો આપણે જતા આવીએ કોટેશ્વર મહાદેવના દર્શન કરતા આવીએ. તો અત્યારે અમે જઈએ કોટેશ્વર મહાદેવ દર્શન કરવા. મૂકા તું પહેલાં જેલો કે નહીં જેલો એક વાર મંદિરે કોટેશ્વર જેલો શિવરાત્રી જેલો હે. આપણે જવાનું દુરુડાર ચાલો ને એટલે મૂકા. તો ગાઈઝ આપણે કોટેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા અને આપણા 2 ભાઈબંધો જઈએ દર્શન એવું કરતા આવીએ. બોલ મૂકા ચશ્મા લાવ્યો તું બધા જ કરો. ગાઈસ ચશ્માને એવું પહેરી દીધું આપણા. તો ગાઈસ અત્યારે અમે એક્સાઇટમેન્ટમાં મંદિરે તો આવી ગયા પણ મંદિરનો ટાઈમ 4:30 વાગે હોજે ખુલે અને અત્યારે હવે પાછું જવું પડશે. ગાઈસ બહારથી મંદિરનો કંઈક આ રીતનો વ્યૂ છે. મૂકા શું કર્યું હવે છીએ ગાઈસ બહારથી કંઈ મંદિરનો આ રીતનો વ્યૂ છે. આના પહેલાં હું આવ્યો હતો ને એક વખત તાને બંધ હતું અને આજે મોકો ના મળ્યો દર્શન કરવાનો. અત્યારે હવે પાછા જઈએ. ગાઈસ અત્યારે અમે કોટેશ્વર મંદિરે જઈને આવ્યા પણ મંદિર પણ હતું તો વિચાર્યું કે બીજું એક મહાદેવનું મંદિર ત્યાં દર્શન કરતા જઈએ. તો ગાઈસ કોટેશ્વર તો બંધ હતું પણ અહીંયા મહાદેવનું મંદિર જ છે તો અહીંયા દર્શન કરતા આવીએ. બરાબર ને મૂકા? તો નહીં તો હવે એ મહાદેવ જ છે ને કરી દઈએ. તો ગાઈસ ફાઇનલી અહીંયા આપણા દર્શન કરી દીધા અને બહુ મસ્ત દર્શન થઈ ગયા. પાછળથી કંઈક આ રીતના વ્યૂ છે. કબૂતરને એવું ખાયા. હા કોઈ બંકરાના અને આપણે બાઇકને એવું મેં કીધું. તો ગાઈસ અહીંયાથી હવે આપણે જઈએ ઘેર તરફ. મંદિરનું બહુ મસ્ત વ્યૂ છે અને દર્શન ને એવું બધું આપણે કરી દીધું. અને કબૂતર ભારે ઘડી એવું દૂધ કરે મસ્ત લાગે. આ મૂકા વિરાકા બિહાર લેતા. તો ભાઈ અહીંયા આપણો ભાઈબંધ એક બીજો ભાઈબંધ આવી ગયો. ઈલો બોલ ઈલા. આજે તું રહી જઈ યાર. અમે મંદિરે દર્શન કરીને કોટેશ્વર જઈને આવ્યા પણ કોટેશ્વર બંધ હતું પછી અહીં ગાડી કરી દીધો. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. અને બીજું કે આજે આપણે 10,000 સ્ટેપ પૂરા કર્યા સવારથી નહીં અને અત્યારે આજે પૂરા કરવાના બી નહીં. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.